બોલ શ્રી गिरिराज धरण की जय, श्री कामधेनु मात की जय, सुरभि मात की जय। બહુ સુંદર રીતે સમજાવ્યું કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત. સાચી વાત છે સદૈવ, તો એને આદરણીય રાખશું તો આપણે હિન્દુ ધર્મ. હવે હિન્દુ ધર્મ આપણે કહેતા હોય કે બધાએ કહેતા હોય કે હિન્દુ ધર્મ શું છે, હિન્દુ શું છે, હિન્દુત્વ તો શું છે, હિન્દુ તત્વ શું છે. હવે એ વાતને ખોટે ખોટા જે કરાવ લગાવી હિન્દુ તત્વનો અર્થનો અનર્થ કાઢે છે. એના ઉપર એક હિન્દુત્વ સત ને હિન્દુ તત્વ શું છે એનો થોડોક પ્રકાશ છણવરનો એક આપો. બેટા હિન્દુ શબ્દ પહેલા તો આપણે હિન્દુ છીએ, સનાતની છીએ, સનાતની હિન્દુ છીએ, તે બધું ઉચિત છે, બધું બરાબર છે કે આપણે માનીએ છીએ ને આપણે બધા સનાતની હિન્દુ છીએ. પરંતુ પહેલા જે પોતાને હિન્દુ કહેવડાવે છે તેને હિન્દુની પરિભાષાની જાણ હોવી જોઈએ કે આપણે પોતાની જાતને પોતાને સ્વયંને કેવો પરિચય આપીએ છીએ, શું તેવા પરિચયના ગુણો આપણામાં છે ખરા? તેવો પ્રશ્ન પોતાની જાતથી પૂછવો જોઈએ. આપણા શ્રી જગતગુરુ આચાર્યો બધા એ બધા આપણને વર્ણન કરતા કહે છે, બધા સંતોથી ઘણી વાર શ્રવણ કર્યું છે કે હિન્દુ શબ્દની ઉત્પત્તિ એ ગૌમાતાની હિંકારથી થઈ છે. ગૌમાતા જે રંભાવે છે તેને આપણે ગુજરાતીમાં હુંકાર કહીએ, સંસ્કૃતમાં જેને હિંકાર કહેવામાં આવે. હિંકારના પણ અનેક શબ્દો છે, અનેક તેના અર્થ છે, અનેક ભાવાર્થ છે કે શ્લોક મંત્રમાં પણ આપણે ઘણીવાર હિંકાર શબ્દનું શ્રવણ કર્યું હશે. તો એ ગૌમાતાના હિંકારથી, ગૌમાતા જે હુંકારની ધ્વનિ કરે છે તેનાથી જ હિન્દુ શબ્દની ઉત્પત્તિ થઈ છે. હિન્દુ અર્થાત કોણ છે કે જે હીનતાનું દમન કરે છે. આજે આપણે હીનતાની તો સ્વીકૃતિ કરી રહ્યા છીએ, તો આપણે પોતાને હિન્દુ કઈ રીતે કહેવડાવીએ? તેમાં લજ્જાની વાત છે કે જે હિન્દુ શબ્દનો અર્થ થાય એ અર્થમાં જ આપણે તે અર્થનો પરિચય જ આપણે જાણતા નથી અને તેનાથી વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છીએ અને પછી આપણે પોતાને હિન્દુ કહેવડાવીએ છીએ કે જે હીનતાનું દમન કરે છે. અર્થાત આપણી જે કર્તવ્યહીનતા આપણી રાષ્ટ્રમાતા ગૌમાતા પ્રતિ છે કે જે આપણી કર્તવ્યને આપણે વિસ્મરણ કરતા જઈએ છીએ, એ કર્તવ્યહીનતાનું આપણે દમન કરી રહ્યા નથી, તો કઈ પ્રકારે આપણે હિન્દુ છીએ? કે હિન્દુના હૃદયમાં સદૈવ ગૌમાતા પ્રતિ, પોતાના ભારત દેશ પ્રતિ સદૈવ દીન ભાવ પ્રગટ રહેવો જોઈએ, સદૈવ દયા ભાવ, ઉદારતા ભાવ તે પ્રગટ રહેવો જોઈએ. હિન્દુનું કર્તવ્ય શું છે? વસુધૈવ કુટુંબકમ. આ સમસ્ત સંસાર, આ સમસ્ત પૃથ્વી એ મારો પરિવાર છે, એ મારું કુટુંબ છે, તેવો ભાવ, તેવી ભાવના સદૈવ હૃદયમાં પ્રગટ રહેવી જોઈએ. સમસ્ત સંસાર કુટુંબ છે એ તો ભાવના દૂરની વાત, પરંતુ આપણી માતા એ ગૌમાતા આપણી માતા છે તેવો પણ ભાવ આજે આપણા હૃદયમાંથી લુપ્ત થતો જાય છે. કેમ કે એ ભાવ પણ લુપ્ત થતો જાય છે તેનું પણ સૌથી મોટું પ્રમાણ એ છે કે ગૌમાતાને જ રાષ્ટ્રમાતા બનાવવા માટે આપણે એટલા સંઘર્ષ કરવા પડી રહ્યા છે કે બધાના મનમાં ભાવ પ્રગટ હોય તો આ સંઘર્ષ કરવાની કોઈ આવશ્યકતા જ નથી. દરેકને ભાવની પૂર્તિ કરવા માટે, દરેકને ભાવ સમજાવવા માટે આ બધા અભિયાન, આ બધા સંઘર્ષ ચાલી રહ્યા છે, આ બધા વાદ વિવાદો ચાલી રહ્યા છે. વાદ વિવાદો ત્યાં સુધી પહોંચી ગયા કે હિન્દુઓને દિલ્હી સરકારના દરવાજા ખખડાવવા પડે છે કે હવે અમારી ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો. એનાથી મોટો સંઘર્ષ આપણા માટે શું હોઈ શકે? તેનાથી મોટી લજ્જા એક હિન્દુ માટે શું હોઈ શકે? કે આજે આપણે વિચાર કરી રહ્યા છીએ ગૌ રક્ષણ કરીએ, ગૌ સંવર્ધન કરીએ, પરંતુ ગૌ રક્ષણ ક્યારે થશે? જ્યારે ગૌમાતા આપણું રક્ષણ કરશે ત્યારે આપણે ગૌમાતાનું રક્ષણ કરી શકશું. ગૌમાતા આપણું રક્ષણ કરે એવા કોઈ કાર્ય તો આપણે કરી રહ્યા નથી, એવી કોઈ સેવાઓ તો આપણે આપી રહ્યા નથી, તો ક્યાંથી ગૌમાતા આપણું રક્ષણ કરશે? એક માતાને માતાની દ્રષ્ટિથી જોવું એ પણ આપણામાં ગુણ હોવો જોઈએ. એક હિન્દુનું કર્તવ્ય છે, હિન્દુ એ જ છે કે જેની દિનચર્યામાં ગૌ સેવા છે. હિન્દુ એને જ કહેવાય કે જે પોતાના જીવનમાં ગૌ સેવાને, ગૌમાતાને, ગૌ સંવર્ધનને પ્રધાન માને છે, ગૌમાતાથી જ પોતાનું જીવન છે તેવું માને છે. તેની પરિભાષા એ હિન્દુની પરિભાષા છે. ગૌ સેવામાં પોતાના જીવનને
વ્યસ્ત રાખવું, ગૌ સેવામાં કંઈ ને કંઈ ક્રિયાઓ સેવાઓ આપવી, તે જ હિન્દુઓની પરિભાષા કહેવામાં આવેલી છે. કે જે ગૌ સેવાનું સંવર્ધન કરતો નથી, ગૌ સેવા ગૌ માતાનું સમર્થન કરતો નથી, એ ક્યારેય હિન્દુ હોઈ શકે. તો યદિ આપણે હિન્દુ છીએ, સનાતની છીએ, તો આપણા સનાતન ધર્મના હૃદય અર્થાત ગૌ માતાને તેવી પ્રતિષ્ઠા અપાવીએ, તેવી એમની સેવા કરીએ, જેનાથી આપણે હિન્દુ છીએ તે પરિચયને અને તે ગુણોને આપણે સ્વીકાર કરી શકીએ. તો હિન્દુ હોવાના પણ ગુણો અને કર્તવ્યોને આપણે સમજીએ અને ત્યારબાદ આપણે પોતાને હિન્દુ કહીએ. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા નિત્ય કરતા રહીએ, ગૌ સેવા માટે અન્ય ગૌ ભક્તોને પણ પ્રેરિત કરતા રહીએ, ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ. ગૌ સત્સંગ શ્રવણ કરવાથી આપણને પણ અધિક સહસ્ત્ર ગુના લાભ થઈ શકે છે. તો આ જ રીતે ગૌ માતાને આપણે માતા સમજીને સદૈવ તેમને વંદનીય, પૂજનીય અને આદરણીય દ્રષ્ટિથી જોઈએ અને તેમની પ્રતિષ્ઠા આપણે તેમને પુનઃ અપાવવાનો પ્રયાસ કરીએ. બોલ શ્રી રાજ ધરણ કી જય, શ્રી કામધેનુ માત કી જય, સુરભી માત કી જય.